વિચાર્યા વગરનો વિશ્વાસ। એક જંગલ હતું। જંગલમાં એક મોટું વડનું ઝાડ હતું। તે વડના ઝાડ પર ઘણા બધા બગલા નિવાસ કરતા હતા। વડના થડની બખોલમાં એક કાળો સાપ રહેતો હતો। તે સાપ બગલાના નાના નાના બચ્ચાને ખાઈ જઈને તેનું ભરણ પોષણ કરતો હતો। બચ્ચાને સાપ ખાઈ જતો હતો, તેથી બગલા ઘણા દુઃખી હતા। દુઃખથી પીડાઈને એકવાર એક બગલો રડતો રડતો તળાવના કિનારે બેસી ગયો। તેને આમ ચિંતામાં બેઠેલો જોઈને તળાવમાં રહેતા એક કરચલાએ જોયો। તે તેની પાસે ગયો અને પૂછ્યું, મામાજી, આજે આપ ખિન્ન થઈને કેમ રડી રહ્યા છો? બગલાએ કહ્યું, બેટા, રડું નહીં તો શું કરું? હું લાચાર છું। ઝાડના થડની બખોલમાં રહેતો કાળો સાપ મારા બધા બચ્ચાને ખાઈ ગયો। આપની પાસે એ સાપનો નાશ કરવાનો ઉપાય હોય તો જલ્દી બતાવો। હું તેના દુષ્કર્મનો બદલો નહીં લઉં ત્યાં સુધી મારા જીવને શાંતિ નહીં થાય। બગલાની દર્દભરી દાસ્તાન સાંભળીને કરચલાએ વિચાર્યું, આ બગલો તો અમારો પૂરા પૂર્વનો દુશ્મન છે। આજે ઠીક લાગ આવ્યો છે। તેને મારે એવો કોઈ કિમિયો બતાવવો જોઈએ કે તેની સાથે બીજા બગલા પણ મોતના મુખમાં ધકેલાઈ જાય। મનમાં આ પ્રમાણે વિચારીને કરચલાએ મીઠી વાણીમાં કહ્યું, મામાજી, એક ઉપાય છે। શો ઉપાય છે? અધીરાઈથી બગલાએ પૂછ્યું। ઉપાય સહેલો છે। તમે બધા બગલા ભેગા મળી માછલાના માંસના ટુકડાઓને કોઈક નોળિયાના દરથી શરૂ કરીને સાપ રહે છે તે ઝાડની બખોલ સુધી વેરી દો। પછી નોળિયો માંસનો ટુકડો ખાતો ખાતો ઝાડની બખોલ સુધી પહોંચી જશે। અંતે બખોલમાં રહેતા સાપને એ જોશે અને તમે તો જાણતા જ હશો કે સાપ અને નોળિયાને તો બાપે માર્યા વેર છે। સાપને જોતા નોળિયો તેના પર તૂટી પડશે અને તેના ટુકડે ટુકડા કરી નાખશે। બગલો રાજી રાજી થઈ ગયો। તેણે આ વાત બીજા બગલાને કરી। પછી બધા બગલાએ ભેગા થઈ કરચલાએ જેમ કહ્યું હતું તેમ કર્યું। નોળિયો માછલાના માંસના ટુકડા ખાતો ખાતો છેવટે પેલા વડના ઝાડની બખોલ સુધી પહોંચી ગયો। તેણે બખોલમાં બેઠેલા પેલા કાળા સાપને જોયો। તેનું લોહી ઉકળી ઉઠ્યું। તે સાપ પર તૂટી પડ્યો અને થોડી જ વારમાં સાપના રામ રમાડી દીધા। સાપને મારી નાખ્યા પછી તેની નજર વડના ઝાડ ઉપર રહેતા ઘણા બધા બગલા ઉપર પડી। આહા, આટલો બધો ખોરાક! તેના આનંદનો પાર ન રહ્યો। પછી તો રોજ એ વડના ઝાડ પર ચડી જઈ બગલાનો શિકાર કરવા લાગ્યો। દિવસો જતાં તેણે એક પછી એક એમ બધા જ બગલાને મારી નાખ્યા। બોધ: કોઈ પણ કાર્યની સફળતાની સાથે સાથે તેનાથી થનારા ગેરફાયદાનો કે નુકસાનનો પણ વિચાર કરવો જોઈએ। મિત્રો, તમને અમારો વિડીયો કેવો લાગ્યો? કમેન્ટ કરીને જરૂર જણાવજો। અને જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક અને વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં। વિડીયો જોવા માટે ધન્યવાદ।